તો જો ભાઈ આખી નાવલી અમે રખડ્યા અને આવી ગયા છે. હવે કાળો હવે કયો તો ખરી યાર, હવે શું લેવાનું છે પપ્પુભાઈ, તમને ખબર છે? હે કાળો હવે તો કયો. જો વસ્તુ બતાવી હે એટલે તમે આ વસ્તુ લેવો છો ગારિયાધાર થી આવ્યો? જો ભાઈ છે ગારિયાધાર થી અમારા બનાવી સાહેબ ને આ એક લેવાનું હતું, કારણ કે રસોઈ બનાવવાનું કામ કરે છે. બરોબર છે? કેટલા માણસની રસોઈ હોય કાળું તમે બનાવી નાખો? આપણે 1 થી 10,000 સુધી માણસની રસોઈ બનાવી નાખી. એવું છે? અને હવે ચાઇનીઝ, ગુજરાતી જે કોઈ બી આઈટમ બનાવી હોય એવું છે. તો ભાઈ અમારા બનાવી છે રસોઈનું કામ કરે છે. કોઈ પણ રસોઈનો ઓર્ડર દેવો હોય તો જરા કોન્ટેક્ટ કરજો. બરોબર છે? સારામાં સારી શુદ્ધ અને કાઠિયાવાડી. હે તો ભાઈ આના કામ હાટું તમારે ધક્કો થયો તો મેન. હવે હું તમને કહું છું. અને જો સામાન અમારી મમ્મી છે, અમારી બેન છે, અને આ દુકાન છે સાવરકુંડલા નાવલીની છે. અહીંયા સામાન લઈ થકી ગયા, તડકાના થાકી ગયા, નાવલીમાં રખડી એવું છે. બહુ થાય છે. નાવલી પણ નાવલી કેમ એ આપડા બીજા બ્લોગમાં બતાવવાની છે આખી નાવલી. તો જોગીદાસ ખુમાણ ને નાવલી કહેવાય ભાઈ. એમાં કઈ ઘટે નહીં હો ભાઈ, બાપુની નાવલી કહેવાય. બાપુની નાવલી કહેવાય ભાઈ. એને જે સામાન જોવે છે સામાન મળતો નથી. હવે ત્યાંથી અમે પાછા બીજે જઈએ. થાકી ગયા છે. આમ જો પરસેવો આવી ગયો ને રખડી કઈ જુગને રખડાવે છે. આમ જો હેરાન થઈ ગયા. ચાલો મિત્રો, હવે જો અમે જે વસ્તુ લેવાની હતી આ બનાવી સાહેબ આવી ગયા છે. જો એ વસ્તુ અહીંયા ગોતે છે. અને આ જૂનવાડી જો મસ્તીનું છે. અત્યારે આ તમને ક્યાંય જોવાય ન મળે. જો દાદા કામ કરે છે. અત્યારના સમયમાં હવે લગભગ આવું ક્યાંક જોવા મળે, બાકી તમને જોવા ન મળે. મસ્તીનું કામ ચાલે છે. અને ત્યારે સાવરકુંડલાની અંદર છીએ અમે. સાવરકુંડલા હાંગડિયા બજારમાં છીએ. ગારિયાધારથી આવું છું. હે એટલી લીધી છે તો આ પાટલી છે. અને આ હાંગડિયા બજારમાં જો આ દાદા સિવાય કોઈ અત્યારે આ સામાન બનાવતું નથી. દાદા કોઈ બનાવતું નથી ને? હે થાકી ગયા જો આ રીતે છે. અને આ પાટલી લીધી છે કારણ કે મારે બનાવી છે ને એ રસોડાનું કામ કરે છે. જો આ મારા બેન છે ને મારે બનાવી છે. આ ગોતતા અહીંથી લીધું છે. મારા બેન નું કામ પૂરું થઈ ગયું છે. અને જો આ તાવો લીધો છે. જો આ તાવો લીધો છે રાખ્યો છે સ્પેશિયલ આના હાટું ધક્કો ખાધો તો. એક પાટલી લીધી હતી. દાદા તમારી દુકાન નું એડ્રેસ આપો. એમ નહીં ટાવર સામે કા કરો, એડ્રેસ તો આપો. તો ભાઈ જો અહીંયા બધી વસ્તુ છે. શું કેવાય ઝારા છે. દાદા તો બરવાળાના ઓળખેતા છે. સામાન છે. અને મારા બનાવીને ઓળખીતા નીકળે છે. રાજુભાઈ કેવા સામાન બધું આ રીતે છે. આ વસ્તુ લેવા હાટો ધક્કો ખાધો તો તમને એડ્રેસ આપી દઉં હું. એડ્રેસ ની રોડ ની પાકી મને જ નથી ખબર. તો આ રોડ ઉપરથી તમારે આવવાનું છે. પછી આ રોડ ઉપરથી આવો એટલે આ બોર્ડ છે. દુકાનનું નામ તમને ચાલુ તમને કહી દઉં. અને અહીંયા સામાન તો ઘણો મળે છે. બધી સામાન અહીંયા મળે છે. હું શું મારા ભાણિયા ભાઈ છે, મારો ભાઈ છે મોટો, મારા મમ્મી છે અને મારા પપ્પુભાઈ છે. અને જો સુલો છે, તગારા છે, આ શું છે ટોટલિંગ સામાન અહીંયા તમને મળી જાય. પણ આ વસ્તુ તમારે લેવી તમારે સાવરકુંડલા આવવાનું રહે. આ રીતે છે. અને હવે અમે થાકી ગયા છીએ. ખાયગા પતે એટલે હવે ઘર ભેગા થાય કારણ કે બહુ થાક અમને લાગ્યો છે. એ રીતે છે. હવે મારે બનાવીને જે આ લેવા હતો મને શોખવટ નહોતી કર્યો કે હવે મારે આ વસ્તુ લેવાની છે. એમ શોખવટ જોડે મને નહોતી કરી. જો થાકી નથી ગયો ભણ્યા ભાઈ, નથી થાકી. આ રીતે છે. વાહ વાહ વાહ. હા ભાઈ જો એના પપ્પા અમારા બનાવી સાહેબ છે
રસોઈ બનાવે છે. 1 થી 10,000 માણા લગીનું રસોડું કરે છે મારા બનેવીની. એટલે એનો સામાન થોડોક લેવાનો હતો એટલે સામાન લેવા અહીંયા સાવરકુંડલા આવ્યા હતા અમે. ગારિયાધરથી ધક્કો ખાધો છે. શું છે ધરમ? એવું છે. તો હવે અહીંથી અમે જઈએ છીએ. કામ અમારું પતી ગયું છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું છે કે આ કંઈક નવીન જગ્યા ઉપર આવ્યા છે. તો એવું જ છે, નવીન જગ્યા ઉપર જ આવ્યા છીએ અમે. પાછળ જે તમે જોવો છો એ તો નહીં, પણ હમણાં હું તમને બીજી ટ્રાફિક હોતે દેખાડવાનો છું. કારણ કે અહીંયા ટ્રાફિક જ એટલી છે ને એની કોઈ સીમા નથી. તમે જો જ્યાં લગી નજર જાય ત્યાં લગી નકરું માણસો છે. અને આ છે સાવરકુંડલાની નાવલી શનિવારી. જોગીદાસ ખુમાણ બાપુની પણ નાવલી કહેવાય. અને એમાં અત્યારે જો સામાન બધો વેચાય. એકે સામાન એવો નહીં હોય કે અહીંયા નહીં મળતો હોય. ટોટલિંગ એટલે ટોટલિંગ સામાન અહીંયા મળે છે. હું શું મારા બનેવી છે, મારી યાર અમારો ભાણીઓ હોટેલ છે. અને જો અમે આવી ગયા છીએ અહીંયા 50 પેન્ટ. હો ભાઈ, 50 રૂપિયામાં પેન્ટ. સામાન તમે જો કઈ ઘટે જ નહીં. 50 પેન્ટ ને સોના 2 શર્ટ ને કઈ નક્કી જ નહીં. બાવ સસ્તા ભાવમાં મળે ભાઈ. કોઈ પણ કઈ ખરીદી કરવી હોય તો સાવરકુંડલા નાવલીમાં એક વખત આવો, કઈ ઘટે નહીં. સામાનમાં કઈ એવું કઈ બાકી નહીં હોય કે અહીંયા નહીં મળતું હોય. આ રીતે હે. અને અમારા બનેવીને તો હું લેવાનું કઈ ખેતા જ નથી. એનું જે લેવાનું એ લેવાઈ ગયું. બાકી હે, બાકી છે હજી. હે બાકી છે હજી લેવાનું છે. જે લેવાનું એ બાકી છે. એ લેવાની વસ્તુ તો બાકી જ છે. તો આ ખાલી હું તમે ટાઈમ પાસ કરો? આ તો ખાલી અહીંયા બસ બજાર જોવા માટે ને તમને બતાવવા માટે. એવું છે. તો અમારો ભાણિયો હે. હોટલ છે, અમારા બેન હોટલ છે. ફૂલ ફેમિલી તો નથી. સામાન એને લેવાનો હતો ને એના હાટું તમે ધક્કો ખાધો હે. આ રીતનું હે. બજાર તમને દેખાડવાનો છું. તો મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા અમુક જો લેડીઝ વર્ગને પણ મસ્ત છે ને ઝુમ્મર છે. પછી ઓલા શું કહેવાય, આ તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો. ઓલા માથા ઉપર રાખે ને એ હોટેલ છે અહીંયા. જો ઝુમ્મર તમે જુઓ, એન્ટિક વસ્તુ છે, કઈ ઘટે નહીં હો. 1 નંબર વસ્તુ છે બધી. અને આ મારા અંદર શનિવારે જ હશે. આડા દિવસે તો હોય કે ન હોય ખ્યાલ નથી. આપણે ભાઈ વાત કરવી એકને. હે મોટા ભાઈ, આ શનિવારે જ આવડે આ બજાર હોય કે? હે, શનિવારે જ હોય, આડા દિવસે ન હોય. તો ભાઈ તમારે અહીંયા આવવું હોય તો સાવરકુંડલા નાવલીમાં આવી જવાનું છે. અને શનિવારે આવવાનું છે. આડા દિવસે તો બજાર બંધ હોય છે એમ કે છે બધા.